और कहाँ तक आ गए। दास्ताने दिल से जिक्रे दिल सिता तक आ गए। हम चले थे किस जगह से और कहाँ तक आ गए। दास्ताने दिल से जिक्रे दिल सिता तक आ गए। हम चले थे किस जगह से और कहाँ तक आ गए। जब खिरद की राह से हम उनको निकले ढूंढने, जब खिरद की राह से हम उनको निकले ढूंढने, मंजिले ईकान से वहमो गुमा तक आ गए। हम चले थे किस जगह से और कहाँ तक आ गए। दास्ताने दिल से जिक्रे दिल सिता तक आ गए। हम चले थे किस जगह से और कहाँ तक आ गए। दास्ताने दिल से जिक्रे दिल सिता तक आ गए। उसने ढेर सारी खिदमत की है मखदूम की, इसने ढेर सारी खिदमत की है मखदूम की। इसलिए हम पर वाजिब है विद्यार्थी मित्रों આપણે ઉભા કરીને તાળીઓના ગૂંજથી આપણે સ્વાગત કરીશું। વિદ્યાર્થી મિત્રો ઉભા કરીને તાળીઓના ગૂંજથી આપણે સાહેબનું સન્માન કરીશું, તેમના યોગદાનને આપણે સન્માન કરીશું। ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે સન્માન કરીશું। જેટલી ફૂલોમાં રંગત છે એ બધી તમને મળે અને ફૂલોની માફક ગુલાબી મહેરબાની રહે દર વખત એક ક્ષણ માગો ને આખી સદી તમને મળે। ખૂબ તાળીઓના ગડગડાટથી खुश इंसान तो खोट में है। मंचस्थ मेहमान बाळको अमरा बने मित्रों परिवार आज जुदी ज बात करीश। घणा विषय पर मैंने सांभळ्युं छे। मारा परिवार ने हूँ कहूँ छू बैठा है गुलशन भाई हाथ पकड़ी गांधीनगर ले गया। आ बने परिवार ने कहूँ छू के मैनेजमेंट ना माणसों ने तमे सांभळ्या, एमना साथे एमना नीचे काम करवू सहेलू नहीं। आटला एक्टिव माणसों साथे काम करवू अने बीजू मित्रों छेल्ली बात फक्त बाळकोने याद करीश। छेल्ली बात जे क्यारे नथी कीधी हमणां मारा दिमागमां आव्युं। आ बाळकोने कहूं छुं छेल्ली बात के मारा प्रारंभिक जीवननी अंदर मारी व्यक्तित्वने सजाववामां चार पात्रोए महत्वनी भूमिका भजवी, जे तमारा जीवनमां पण ए पात्रो आवशे। मारा माता पिता, भाई भाभी अने मारी पत्नी। हवे आगळ जे वात करूं छे सांभळજો। धोरण 11 मां भणतो हतो। धोरण 11 मां साहेब भणतो हतो ने मारा लग्न थया। मारी पत्नी मने विषयमां दफ्तर मने आपती अने गामडेथी हाथ पकड़ी अने भाई गांधीनगर लई गया। 4 वर्ष हूँ त्यां रह्यो, पत्नी मारी गामडे। माता एटली हिम्मत वाली के डूंगरोमां लाकड़ा कापवा लई जती सवारे 4:30 वागे। ए घटना थी हूँ बाहोश बन्यो छुं। व्यक्तिगत जीवनना संघर्षमां नयनभाई हूँ भावुक नहीं बन्यो। मारा जीवन में गमे त्या संघर्षो व्यक्तिगत आव्या छे
ભાવુક નથી બન્યો, પણ જ્યારે શાળાના બાળકો મારી નજર સામે દોડે છે, એમનું જીવન મેં જોયું છે. પપ્પા અવસાન પામેલા, મમ્મીએ બીજા લગ્ન કરેલા, દાદા જોડે રહું છું, મમ્મી મૂકીને જતી રહી છે, પપ્પા શરાબી છે. સાહેબ, આ બાળકોની આજે પણ અને સહીદભાઈને, નહીમભાઈને, રહીમભાઈને એક વાત તો કહીશ, માવજત પાછળ જ્યારે સખત મહેનત કરી હોય, માવજત પાછળ સખત મહેનત કરી હોય ને, ત્યારે દિલમાં મોહબ્બત થઈ જાય છે. એ બાળક હોય કે શાળાનું બાળક, અને એ માવજત પાછળની જે મોહબ્બત છે ને, એ સતત દિમાગમાં ઘૂમ્યા કરે છે. અને વગડામાં બા જ્યારે લાકડા કાપતી, અને હું કહું છું કે બા સાપ છે, બા કહે છે હવે વૃક્ષ કાપવામાં થોડું જ બાકી છે, પોણો કલાક મજૂરી કરી છે, ઉપર સાપ છે, છતાં એ પર્વતની તળેટીમાં એક કાપે છે, વૃક્ષને આખું કાપે છે, અને છતાં મને કહે છે કે બેટા તું ગભરાઈશ નહીં, અને ઊંધી કુહાડી વૃક્ષને મારે છે, અને સાપ એમાંથી સરકીને જતું રહે છે, અને લાકડાનો ભારો બાંધી અને બાપ આગળ ચાલે, હું પાછળ ચાલતો. એટલે બાળકો, હું તમને કહું છું કે લગ્ન થયા પછી કારકિર્દી બનાવી છે. લગ્ન થયા પછી 11મામાં ભણતો વિદ્યાર્થીને લગ્ન થાય. મારા પરિવારમાં પણ મોટા ભાઈના મેરેજ પછી સિવિલ એન્જિનિયર થયા. ડોક્ટર આસિફ, એના પણ લગ્ન થયા, અને આજે પણ ભણે છે. તમને હું કહું છું, કારકિર્દી બનાવવામાં ગરીબી ક્યાંય નડતી નથી. એટલે આ મારા પરિવારને હાજર રાખ્યું, મારા સ્ટાફે, મારા મિત્રોએ સલીમભાઈના પરિવારને હાજર રાખ્યું, સારું થયું. ક્યાંક અમારી માયુસી હશે, પરિવારના પ્રસંગો છોડ્યા છે મેં, પણ ડ્યુટી સાથે મેં સમાધાન ક્યારે નથી. રવિવારમાં સરકારી ગમે તેટલા કામ કરવું હોય, અને આજે એ જ ઘટના મારી સામે આવી છે. જે બાળકને હું વહાલ કરું છું, જે મારી હિંમત છે, જે મારી ચેતના છે, એ આજે જયપુરમાં છે. એ એની ડ્યુટી કરે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ છેલ્લા આ મહિનામાં સવારે 7 થી લઈ અને 11 વાગ્યા સુધી. તો શિક્ષક તરીકે બાબુભાઈની પસંદગી, આચાર્ય તરીકે આફતાબભાઈ અને શહીદભાઈની પ્રમુખ પસંદગી, જવાબદારી. 10 વર્ષ આ માણસ જોડે કામ કર્યું છે. મેં માણસ શબ્દ વાપરું છું, કારણ કે હવે ભીડમાં માણસો મળવા મુશ્કેલ છે. એટલે એ ગામ, કૂવામાંથી ભરેલું પાણી, એ વગડાના લાકડા, જે શહેરથી અપરિચિત હતો, એ શહેર મને અપનાવ્યું. રાતનું મારા દિમાગમાં આ મંથન ચાલતું હતું, અને આચાર્ય બન્યા પછીની મને સફળતા અપાવવામાં મારી પાસે જે સ્ટાફ અલ્લાહે મને આપ્યો, હું એટલો કામયાબ થઈ જ ન શકું. મારી કોઈ હેસિયત નથી. ડિસિપ્લિનમાં બાળકોએ જે તત્પરતા કર્યો, મારું પરિવાર બેઠું છે. તમે જુઓ, એક પણ દીકરીના માથેથી દુપટ્ટો આજે નહીં, 365 દિવસ ગમે ત્યારે આવજો. માવજત છે એટલે મોહબ્બત છે. ખામીઓ હશે, બાળક છે,
કઠોરતાથી મેં એને દબાવ્યો છે અને અમે શિક્ષકો એ બાળકને મોહબ્બતથી કેળવ્યો પણ છે. એટલે સફળતા અપાવવામાં મારી પત્નીને આજે હું ભૂલી શક્યો એમ નથી. એટલા માટે કે આસિમ અને પત્ની મેં ઘરની જવાબદારી સ્વીકારી નથી. મને ક્યારે એને કીધું પણ નથી. અને ઘરની જવાબદારીમાં કદાચ હું માનું ત્યાં સુધી મંચસ્થ મહેમાનોમાં મારા જેટલો કદાચ બેદરકાર કોઈ નહીં હોય. અને મિત્રો સારા મળે. એટલે સાહેબ કાલે રાત્રે 4 પંક્તિ હું રજૂ કરું છું કે आया था गांव की मिट्टी से, आया था गांव की मिट्टी से शहरी बना दिया, आया था गांव की मिट्टी से शहरी बना दिया, इस अजनबी को ये अंजुमन ने अपना बना दिया, इस अजनबी को ये अंजुमन ने अपना बना दिया, लड़खड़ाए जब कदम, लड़खड़ाए जब कदम अपनी जिम्मेदारी से, लड़खड़ाए जब कदम अपनी जिम्मेदारी से, सब्र ने जिंदगी में चलना सिखा दिया, सब्र ने जिंदगी में चलना सिखा दिया. અને છેલ્લો આ બાળકોને અર્પિત કરું છું. कुछ भी नहीं था तू रजा, कुछ भी नहीं था, कुछ भी नहीं था तू रजा, कुछ भी नहीं था तू रजा, मोहताज दुनिया में, कुछ भी नहीं था तू रजा, मोहताज दुनिया में, मेरे खुदा ने मुझको सब कुछ मिला दिया, मेरे खुदा ने मुझको सब कुछ मिला दिया. એટલે આ સંસ્કારી સંસ્કૃતિને અકબંધ રાખવાનો, આ સંસ્થાની સંસ્કારિતાને અકબંધ રાખવાનો પ્રયત્ન કર્યો. તમામ મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. એક મિત્રની ખૂબી વિશે જો મારા કારણ કે આજે જે વાત કરવાની છે એ મારા પરિવારને કરવાની છે. હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો, મેનેજમેન્ટ મને ઓળખે છે, પણ શરીફભાઈ અને મંસૂરી સાહેબના પરિવારને આ જે બોલાવ્યો છે, શાળા શું છે, શાળા જીવન શું છે, એ જે બતાવ્યું છે. અને ગુજરાતની અંદર આ શાળાને જે લોકોએ બનાવી એ વડીલોને મુરબ્બીઓ અને અંદાજે અમારી રોજીનો અસ્બાબ અહીંયા બનાવ્યો. આ નગરની સેવા કરવાની તક મળી, આ નગરને ચાહવાની તક મળી અને અમારા જીવનને બદલવા માટે આ શાળાનું મેદાન અને શાળા પરિવાર એ મારા માટે ખૂબ પ્રેરણાદાયી રહ્યું છે. એટલે ફરીથી આજનો આ વિદાય, આપ સૌની ઉપસ્થિતિ, આપ સૌની મોહબ્બત, મારા મિત્રો મારી જેમ થાક્યા પણ નથી, એમને જપીને બેસવા દીધા પણ નથી, મારી નારાજગીને પણ એમને સ્વીકારી છે અને મારી મોહબ્બતથી ભાવુક પણ બન્યા છે. નઈમભાઈની સાથે 10 વર્ષ કામ કર્યું, જિંદાદિલ ઇન્સાન છે. મોહસિનભાઈ સાથે કામ કર્યું અને શિક્ષણના બંને શુભ ચિંતકો સાથે કામ કરવાનો દાવો મળ્યો. ફરીથી નિવૃત્ત થઈને જાઉં છું, પણ આ મંચ ઉપર હું કહું છું પરિવારનો સાથ લઈશ અને જે વિશિષ્ટ બાળકો છે, એમને હું છું ત્યાં સુધી સાચવીશ. જે બાળકોને આ સંસ્થા હાથ પકડે છે એ તમામ બાળકોને હું મળતો રહીશ, મઢારતો રહીશ. કેમ કે
એમના ઘરની ગરીબી મેં ગલી ગલીમાં ફરીને જોઈ છે, પણ એમની જિંદાદિલી પણ મેં જોઈ છે. ફરીથી આપ સૌનો આભાર, શુક્રિયા. શિક્ષકો, બંનેના પરિવારજનો અને વાલા વિદ્યાર્થીઓ, અત્યારે તો મરીઝનો એક શેર યાદ આવે છે ભોરા સાહેબ, કે પ્રેમનો એ ઉચ્ચ તબક્કો હોય છે મરીઝ. પ્રેમનો એ ઉચ્ચ તબક્કો હોય છે મરીઝ, કે કહેવાનું ઘણું હોય અને કશું યાદ ના આવે. અને આજનો પ્રસંગ તો આપણા એક શિક્ષક અને એક આપણા આચાર્ય શ્રી, જેમણે આખી જિંદગી આ સંસ્થાને આપી દીધી, આ સમાજને આપી દીધી. જેમ કહું છું કે થનગનતી જવાનીથી પગની ઢાંકણીઓ ઘસાઈ જાય ત્યાં સુધી જે ઉંમરનો